નીટનો એક ક્વેશ્ચન છે કે શું સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ ગુજકેટની એક્ઝામ આપી શકે? તો આજે આપણે એના વિશે વાત કરશું બીકોઝ સવાલ છે તમારા કરિયર અને બેટા તમારે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ અને બોર્ડની પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે, ગુજકેટ 2026 લખી. ગુજકેટ કોણ આપી શકે? તમામ વિદ્યાર્થીઓ કોઈ પણ બોર્ડના હોય, તમે જીએસસીબી બોર્ડના હોય એટલે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ હોય, સીબીએસઈ હોય મતલબ કે સેન્ટ્રલ બોર્ડ એજ્યુકેશન હોય, તમે આઈસીએસઈ બોર્ડના હો, તમે એનઆઈઓએસ બોર્ડના હો, કોઈ પણ બોર્ડનો વિદ્યાર્થી હોય એ ગુજકેટની એક્ઝામ આપી શકે. ઓકે, એટલે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ગુજકેટ જે છે એ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થીઓ આપી શકે છે બીકોઝ ગુજકેટના બેઝ પર જ અને તમારા બોર્ડના રિઝલ્ટના બેઝ પર તમારી એડમિશન પ્રોસિજર થવાની છે. તમે સીબીએસઈ બોર્ડના હો, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, તમે ગુજકેટ આપી શકો છો. અને ગુજકેટનો જે સિલેબસ છે તમારો 12th સ્ટાન્ડર્ડનો જે સિલેબસ છે એનસીઈઆરટી એ જ તમારો ગુજકેટનો સિલેબસ રહેશે. ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ હોય કે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી હોય, રાઈટ? તો સીબીએસઈના વિદ્યાર્થીઓને ગભરાવાની કોઈ જરૂર નથી. હા, બટ એવું નથી કે સીબીએસઈની અલગ સીટ્સ હોય એન્જિનિયરિંગની અંદર અને ગુજકેટની અને ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સની અલગ સીટ્સ હોય, એવું નથી. બધાની કોમન સીટ્સ જ હોય છે, બધાનું કોમન મેરિટ બનતું હોય છે. બટ ગુજકેટની એક્ઝામ તમામ વિદ્યાર્થીઓ આપી શકે છે.